નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। જીત આપની સત્તા ભાજપની, ભેસાણમાં આપની બહુમતી સત્તાએ પ્રમુખ ભાજપના બનશે। નર્મદામાં ગોપાલ ઇટાલિયા નહીં, ચૈતર વસાવા આપની જીતના રિયલ હીરો બન્યા। ઉત્તર ગુજરાતના પરિણામોથી શું કોંગ્રેસ ફરી બેઠી થશે? અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનું જોરદાર કમબેક। બંગાળમાં બીજેપી કે મમતા? એક્ઝિટ પોલ પહેલા ફાલુદી સટ્ટા બજારે પરિણામોથી ચોંકાવ્યા। ઐતિહાસિક કડાકો, ડોલર સામે રૂપિયો 13 પૈસા ઘટીને 94.81 સ્તરે પહોંચ્યો। હાથમાં બંદૂક, આંખ પર કાળા ચશ્મા, ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, આ લોકોને સમજૂતી કરતા નથી આવડતું। ઝઘડિયા જીઆઈડીસીની બબાલ મુદ્દે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો। ગુજરાતમાં પણ અયોધ્યા વાળે ભાજપ સરકારે જ્યાં દુનિયાની સૌથી મોટી મૂર્તિ બનાવી ત્યાં જ હાર થઈ, આપે મેદાન માર્યું। ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભાજપ ટેન્શનમાં, જનતાએ કેજરીવાલના મોડલ પર લગાવી મોહર। ગાંધીનગર બનશે વૈશ્વિક સત્તાનું કેન્દ્ર, 11 મેના રોજ પીએમ મોદી ગુજરાતમાં, બ્રિક્સ દેશોની હાઈ લેવલ બેઠકનું યજમાન બનશે ગુજરાતનું પાટનગર। મે મહિનાથી સિગરેટના ભાવમાં ભડકો, 70% સુધીના વધારા સાથે ગ્રાહકો પર પડશે આર્થિક બોજ। થરાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સજા અને 1,75,000નો દંડ ફટકાર્યો। ભારત અમેરિકાના લશ્કરી ભાગીદારીનો નવો અધ્યાય, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની પેન્ટાગોનની મુલાકાત, કેમ છે ખાસ? કાશી વિશ્વનાથ ધામમાં ગુંજશે ભારતની પ્રાચીન કાલગણના, વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળની છે ખાસ વિશેષતાઓ। સુરત વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાઈટેક ચોરી, પરીક્ષામાં સેટ જીટીપીથી જવાબ લખતા એમબીબીએસ સહિતના 6 વિદ્યાર્થીઓ ઝડપાયા, ભારે દંડ સાથે પરીક્ષા રદ। ડ્રેગનની ખતરનાક ચાલ, તાઇવાનના પેંગુ દ્વીપ પાસે ચીની યુદ્ધ જહાજોની ઘૂસણખોરી, એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા। બિઝનેસ લોન હવે ગેરંટી વગર, નાણાં મંત્રાલયે 2.5 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી સ્કીમને આપી મંજૂરી। વલસાડમાં ધોળા દિવસે ખેલાયો લૂંટનો ખેલ, વૃદ્ધા અને કામવાળીને બંધક બનાવીને લૂંટારાઓ 3.5 લાખની મત્તા લઈ રફુચક્કર। ગુજરાતમાં આકરા ઉનાળા વચ્ચે આંશિક રાહતના સંકેત, પશ્ચિમના પવનો તાપમાનમાં ઘટાડો લાવશે। અમદાવાદમાં ગરમીનો કહેર, સોલા સિવિલમાં એક અઠવાડિયામાં 11,000થી વધુ દર્દીઓનો ઘસારો, તબીબોએ આપી ખાસ ચેતવણી। ભારતનો નવો હેલ્થ રિપોર્ટ કાર્ડ થશે જાહેર, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ડેટામાં થશે મોટા ખુલાસા, શું દેશની આરોગ્ય નીતિ બદલાશે? હિંમતનગરના જવાનગઢ પાસે ઇકો અને બસ વચ્ચે ભીષણ અકસ્માત, 6ના કમકમાટી ભર્યા મોત। ખેતીમાં વપરાતું જંતુનાશક ઝેર નોતરે છે કેન્સર, ધૂમ્રપાન કરતાં પણ વધુ જોખમી। ગુજરાતની જનતાએ કોંગ્રેસનો વિકલ્પ શોધી લીધો, આમ આદમી પાર્ટીનો મજબૂત પગ પેસારો। ગુજરાત સરકારના આ 8 મંત્રીઓ પોતાના ઘર આંગણે ભાજપને જીતાડી શક્યા નહીં, ધબડકો થયો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ દિનેશ પરમારે કહ્યું, જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસને હરાવવાનું કાવતરું ઘડ્યું છે। ભગવાને મને લગાવીને આપી છે, વૈભવ સૂર્યવંશીએ એઆઈ ચીફના સવાલ પર આપ્યો જડબાતોડ જવાબ। ઈરાનનો અમેરિકાને પડકાર, તમારી વાહિયાત માંગણીઓ સમેટી લો, હવે દુનિયા પર તમારો હુકુમ નહીં ચાલે। વર્ષ 2026-27 માટે રાજ્ય સરકારના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈ કરાઈ લેવા અનુરોધ। હવે 100% ઇથોનોલથી ચાલશે તમારી ગાડી, સરકાર લાવી રહી છે નવા નિયમો। ગુજરાતમાં બેવડી ઋતુ, પાટણમાં ભર ઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43 ને પાર। બંગાળમાં જેનો ડર હતો એ જ થયું, બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા, ઈવીએમ સાથે છેડા।
સરકારી નોકરીની સુવર્ણ તક. ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતીની જાહેરાત. વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ માટે મોટું કૌભાંડ. 81,000 કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીનો પ્રહાર. ડિજિટલ ગુજરાત પોર્ટલમાં મોટો સુધારો. હવે ટોપ 20 સરકારી સેવાઓનો લાભ લેવા માત્ર આધાર કાર્ડ જ કાફી. દસ્તાવેજોની ઝંઝટ ખતમ. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ 54 વર્ષથી પ્રગતિ અને સમૃદ્ધિની મિસાલ જલાવતો વલ્લભ સાગર. દેશમાં પ્રી મોન્સૂનની એન્ટ્રી. 29 રાજ્યોમાં આંધી અને તોફાન સાથે વરસાદની ચેતવણી. ગુજરાત હાઈકોર્ટની લાલ આગ. કીર્તિદાન ગઢવી અને એસપી જયદીપસિંહ ઝાલાને નોટિસ. રાજકોટ મનપાની તેજુરી સલકાઈ. એડવાન્સ ટેક્સમાં 76 કરોડથી વધુની આવક. હજારો કરદાતાઓએ લીધો વળતરનો લાભ. ભરૂચ ફેક્ટરી બ્લાસ્ટ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની લાલ આંખ. ગુજરાત સરકાર અને એસપીને નોટિસ ફટકારી. દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભીષણ ગરમીથી રાહત. વહેલી સવારમાં વરસાદ સાથે જોરદાર વાવાઝોડું. ભાવનગરમાં ચૂંટણી બાદ સત્તા માટે ગરમાવો. મેયર પદ માટે 4 મહિલા નેતાઓ વચ્ચે કડક સ્પર્ધા. 1 લીટર ઇથોનોલ માટે 10,000 લીટર પાણી. ભારતની ફ્યુલ નીતિ પાણી સંકટને વધારશે. ભાવનગર જિલ્લામાં 1 થી 5 મે સુધી ગોપનાથ સેક્શનના 19 ગામોમાં પાણી પુરવઠો બંધ રહેશે. 10 વર્ષ પછી ગુજરાતમાં જન્મેલું ઘોરાડ પક્ષીનું બચ્ચું ગાયબ. સુરક્ષામાં લગાવ્યા હતા 50 ગાર્ડ. હીટવેવ સામે શ્રમિકોને રક્ષણ આપવા સરકારનો મોટો નિર્ણય. બપોરે 1 થી 4 કામ કરવા પર પ્રતિબંધ. સુરતના ટેક્સટાઇલ સેક્ટરમાં રોકાણ વધારવા માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનનું આયોજન. પાકિસ્તાન પાસે માત્ર 7 દિવસનું તેલ વધ્યું. શાળાઓ અને ઓફિસો બંધ થવાની તૈયારી. ગુજરાત હાઈકોર્ટ ન્યાયનું મંદિર છે. મર્યાદા જાળવો. વિદ્યાર્થીનીના પહેરવેશ સામે જસ્ટિન દેસાઈની લાલ આંખ. આરબીઆઈનો ઐતિહાસિક નિર્ણય. બેંકો માટે 14 નવા કડક નિયમો. હવે લોન ડૂબે તે પહેલા જ કરવી પડશે તૈયારી. આવનારા સમયમાં પેટ્રોલ ડીઝલ પર ચાલતી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી. નીતિન ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ. વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં શું હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે? સરકારે આપ્યું મોટું નિવેદન. પેટ્રોલ ડીઝલના ભાવ ધડામ થશે. સરકારે બનાવી લીધો જબરદસ્ત પ્લાન. ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ. ગુજરાતમાં કામદાર દિવસની ઉજવણી અને કામદારોના હક અધિકારની વાસ્તવિક સ્થિતિ અંગે ટીકા. ગોલ્ડ સિલ્વરના ભાવમાં મોટો કડાકો. ચાંદીમાં 7,000 રૂપિયાનો ઘટાડો તો સોનું રેકોર્ડ હાઈથી 53,000 થયું સસ્તું. મહારાષ્ટ્રમાં ઓટો ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત બનાવવાનો નિર્ણય વિવાદમાં. 4 મેના રોજ ડ્રાઈવરો રસ્તા પર ઉતરશે.